હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રકરણો હતા 5, 6, 7, 11, 12 અને 16. તો હવે જોઈશું આપણે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન 1, નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો. ફર્સ્ટ, ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જેઓ શાંતિ અને અહિંસાના પૂંજારી હતા? તો જવાબ છે સી, મોહનદાસ ગાંધી. નીચેનામાંથી કઈ બાબત જૈન ધર્મને લાગુ પડતી નથી? તો જવાબ છે બી, અપરિગ્રહ. રૂપિયા 200ની ચલણી નોટ પર બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ કયા સ્થાપત્યને સ્થાન મળ્યું છે? તો જવાબ છે ડી, કોણાર્કનું સૂર્ય મંદિર. ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલ છે? તો જવાબ છે સી, પાવાગઢ. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? તો જવાબ છે એ, હિમાલય પ્રદેશમાં. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો જવાબ છે એ, સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? તો જવાબ છે ડી, કપિલ મુનિ. બુદ્ધના ઉપદેશને શું કહેવામાં આવે છે? તો જવાબ છે ધર્મચક્ર પ્રવર્તન. નેક્સ્ટ, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષને નીચે બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? જવાબ છે પીપળો. બુદ્ધનો અર્થ શું થાય છે? તો જવાબ છે જ્ઞાની. જૈન ધર્મના છેલ્લા તીર્થકર કોણ હતા? તો જવાબ છે મહાવીર સ્વામી. મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો જવાબ છે 5. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો જવાબ છે બી, પ્રિયદર્શિની. મહાવીર સ્વામીએ કઈ નદી કિનારે કઠોર તપશ્ચર્યા કરી હતી? તો જવાબ છે રુજુપાલિકા. મહાવીર સ્વામી પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા બાદ શું કહેવાયા? તો જવાબ છે જીન. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? તો જવાબ છે આગમ ગ્રંથો. મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો જવાબ છે પાવાપુરી. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે? તો જવાબ છે કુંડગ્રામ અને પાવાપુરી. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો જવાબ છે પ્રાકૃત અને અર્ધમાગધી. વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? તો જવાબ છે નંદીવર્ધન. નેક્સ્ટ, જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 20 જેટલા પ્રશ્નો આપવામાં છે મોસ્ટ ટાઈમ પી રહેશે. આપણી આવનારી જે વાર્ષિક પરીક્ષા છે, વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમ પી રહેશે. જોઈએ હવે સોલ્યુશન ખાલી જગ્યાનું. પ્રશ્ન 3, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. જો તમે ઊંઘતા સૂર્ય સામે મુખ રાખી ઊભા રહો તો તમારો જમણો હાથ દક્ષિણ દિશા તરફ હશે. નકશામાં રેલ માર્ગ દર્શાવવા કાળો રંગનો ઉપયોગ થાય છે. મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે. નકશામાં આપ પીળો રંગ જુઓ છો તો તે ખાલી જગ્યા વિગતને દર્શાવે છે. તો જવાબ છે ખેતીની વિગત દર્શાવે છે. ગુજરાતમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. તો જવાબ છે ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. નકશામાં વાદળી રંગનો ઉપયોગ જળ દર્શાવવા માટે થાય છે. નકશામાં ખેતી દર્શાવવા પીળા રંગનો ઉપયોગ થાય છે. ચુંબકના ગુણધર્મના આધારે વિકસાવવામાં આવેલ દિશા દર્શાવતા સાધનને હોકાયંત્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ, દક્ષિણ પશ્ચિમની વચ્ચે કયો ખૂણો આવેલ છે? તો જવાબ છે નૈઋત્ય ખૂણો આવેલ છે. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે નૈઋત્ય ખૂણો, વિદ્યાર્થી મિત્રો, ખાસ વરસાદ લાવવા માટે પણ હેલ્પફુલ છે. ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા એ રાજકીય નકશાનું ઉદાહરણ છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલ છે. હિમાલયની પર્વતમાળા ભારતની નોર્થ દિશામાં આવેલી છે. નકશામાં લાલ રંગ એ જમીન માર્ગ જે વિગત દર્શાવેલ છે. ભારત એશિયા ખંડની દક્ષિણ દિશાએ આવેલ છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો. રોકીઝ પર્વતમાળા, તો સાચો ઉત્તર છે ઉત્તર અમેરિકા. હોસ્ટ પર્વત, તો સાચો ઉત્તર છે જર્મની. ફ્યુઝિયામા, તો સાચો ઉત્તર છે જાપાન. વિશુવિયસ, તો
તો સાચો ઉત્તર છે ઇટાલી. અરવલ્લી તો સાચો ઉત્તર છે ભારત. નેક્સ્ટ જે વિભાગ અ અને બ જોડકા જોડો. અખાત તો કોઈ જળ વિસ્તરણ જળ કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય. ભૂશીર ભૂમિનો લંબાત્મક છેડો કે જે જળમાર્ગમાં ફેલાયેલો હોય. ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય. નેક્સ્ટ ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલ નીચાણવાળો ભાગ. સામુદ્રધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટી. નેક્સ્ટ અ અને બ જોડકા જોડો. ગેડ પર્વત તો જવાબ છે એન્ડીઝ પર્વતમાળા. ખંડ પર્વત તો જવાબ છે સાતપુડા પર્વત. જ્વાળામુખી પર્વત તો જવાબ છે ફ્યુઝિયામા પર્વત. અવશિષ્ટ પર્વત તો સાચો ઉત્તર છે નીલગિરી પર્વત. નેક્સ્ટ નીચેનું વિધાન જે ખોટું તે જણાવો. સાચું છે કે ખોટું. ઉચ્ચ પ્રદેશની ટોચ સાંકડા શિખર ધરાવે છે તો ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ ટૂંકનોંધ લખો. લોક અદાલતનું મહત્વ. ગ્રામ પંચાયતના કાર્યો, મહાનગરપાલિકાના કાર્યો અને ભૂમિ જે જિલ્લા કલેક્ટરની ભૂમિકા. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર તમારી આવનારી જે વાર્ષિક પરીક્ષા છે વાર્ષિક પરીક્ષાના પણ મોડેલ પેપરો વિદ્યાર્થી ટૂંક સમયમાં જ આવી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 6 ધોરણ 7 નું જે એસએસ જે છે એ NSS એક્ઝામમાં પણ પૂછાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે NSS એક્ઝામમાં 48,000ની સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થીના સંપૂર્ણ જે MCQ જે છે એ યાદ પણ રાખવા એમના આન્સરો સાથે. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.